નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 3 જૂન અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીય લોકોની પ્રગતિ અને મહેનતથી મરચા લાગતા સ્થાનિકો વિરોધ કરવામાં હવે ભાન ભૂલી રહ્યા છે અને પાગલપનની એ હદે જઈ રહ્યા છે કે ભારતની ધરોહર અને ગૌરવ કહી શકાય તેવા પ્રતીક સાથે અણછાજતું વર્તન થયું છે। ભારતીય તિરંગાને ચીરીને તેના પર પગ મુકાતા ભારે હોબાળો મચી ગયો છે। આવું શા માટે અને કોણે કર્યું અને તેને કેવો જવાબ આપવો જોઈએ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિથી વિદેશથી આવેલા અને ખાસ કરીને ભારતીયો પરેશાન થઈ ગયા છે। અમેરિકામાં બાળકોને અને વડીલોને મળતા સરકારી લાભ રોકી દેવાયા છે। નાણાકીય સહાય પર પણ રોક લગાવાય છે, જેથી ઇમિગ્રન્ટ હવે વિચારે છે કે અમેરિકામાં શા માટે રહેવું જોઈએ। અમેરિકાની પ્રગતિમાં સૌથી મોટા સહભાગીઓ હવે આવું કેમ વિચારવા લાગ્યા તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો વિદેશમાં અભ્યાસ કરવા પોતાના લાડકવાયા સંતાનોને મોકલતા પહેલા 100 વાર માતા પિતાને વિચાર કરવા મજબૂર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે। દોસ્તો, કેવી રીતે રૂમ પાર્ટનર જ હત્યારા બન્યા તેની ચોંકાવનારી હૃદયદ્રાવક વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર લાખો ભારતીયો પોતાની બુદ્ધિ અને મહેનતથી દેશનું નામ રોશન કરી રહ્યા હોય અને અચાનક ત્યાંનો એક સ્થાનિક નાગરિક કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા આપણા પવિત્ર તિરંગાને જાહેરમાં ફાડીને પગ નીચે કચડી નાખે। શું વિદેશોમાં વસતા આપણા ગરવા ભારતીયોની સુરક્ષા અને તેમના આત્મસન્માનની રક્ષા કરવામાં ટ્રમ્પ સરકાર સાવ નાકામ સાબિત થઈ રહી છે? ટેક્સાસની સડકો પર ભારતના રાષ્ટ્રધ્વજ સાથે થયેલા આ શરમનાક અપમાન અને તેના સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે, જે દેશભક્ત નેટિઝન્સની લાગણીઓને હચમચાવી મૂકશે। અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી દરેક ભારતીયનું દિલ દુભાવી દેનારા અને રડી પડાય તેવા અત્યંત આઘાતજનક અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારનો કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિકતા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે। આપણા દેશનો પવિત્ર રાષ્ટ્રધ્વજ એ માત્ર કોઈ સામાન્ય કાપડનો ટુકડો નથી, પરંતુ એ દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુસ્તાનીઓના ગૌરવ, અખંડ આસ્થા અને સર્વોચ્ચ સન્માનનું પ્રતીક છે। જ્યારે આપણા આ વાલા તિરંગાનું વિદેશમાં આવું ક્રૂર અપમાન થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેક સાચા ભારતીયનું હૃદય આક્રોશથી ભરાઈ જાય। અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ફ્રિસ્કો સિટી હોલની બિલકુલ બહાર એક માથા ફરેલ અમેરિકન વ્યક્તિએ જાહેરમાં અને ધોળા દિવસે ભારતીય ધ્વજને ફાડી નાખ્યો હતો। આ શરમનાક ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ આખા ઇન્ટરનેટ પર ભારે નારાજગી અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે। વિવિધ સત્તાવાર અહેવાલો પ્રમાણે આ વાયરલ વિડીયોમાં દેખાતો નરાધમ માણસ ટેક્સાસનો જ સ્થાનિક રહેવાસી છે, જેની ઓળખ ક્લેટન વોકર તરીકે થઈ છે। આ માણસ ઉત્તર ડલાસ વિસ્તારની અંદર ભારતીય ઇમિગ્રન્ટ્સ એટલે કે ત્યાં વસતા આપણા કુશળ બુદ્ધિશાળી પ્રવાસીઓના વિરોધમાં એક પ્રદર્શન કરી રહ્યો હતો। સોશિયલ મીડિયાના ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે મોંમાં સળગતી સિગારેટ દબાવીને આ ક્લેટન વોકર ફ્રિસ્કો સિટી હોલની સત્તાવાર ઇમારત બહાર ભારતના તિરંગાને બહુ જ નિર્દયતાથી ફાડી રહ્યો છે। આનાથી પણ વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે જ્યારે આ કૃત્ય થઈ રહ્યું હતું ત્યારે ત્યાં હાજર અમેરિકનોની ભીડ તેને રોકવા કે સમજાવવાના બદલે બહુ જ ખુશ થઈ રહી હતી અને તાળીઓ વગાડીને તેને પ્રોત્સાહન આપી રહી હતી। એટલું જ નહીં દોસ્તો, તે ઉશ્કેરાયેલી ભીડ ભારત વિરોધી અત્યંત વાંધાજનક અને ગંદા સૂત્રોચ્ચાર કરી રહી હતી। આ સમગ્ર કાળી ઘટનાનો વિડીયો એક્સ પ્લેટફોર્મ પર એક યુઝર દ્વારા શેર કરાયો હતો, જે જોત જોતામાં વાયરલ થઈ ગયો અને અત્યાર સુધીમાં તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ટ્રમ્પ સરકારની કથળેલી સુરક્ષા નીતિઓ સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને કમેન્ટ સેક્શનમાં તમે લખજો ભારતીય યુઝર્સે આ નફરત
ફેલાવનારા તત્વોને બહુ જ જડબાતોડ અને સણસણતો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક ભારતીય યુઝરે બહુ જ ગર્વથી લખ્યું કે કોઈ પણ મહાન દેશનું અસલી મૂલ્ય તેના ધ્વજનું અપમાન કરનારા આવા બે ચાર નફરતી લોકોથી ક્યારેય નક્કી થતું નથી. ભારતનું સાચું મૂલ્ય એ લાખો કરોડો દેશભક્તોથી નક્કી થાય છે, જેઓ દરરોજ દેશના નિર્માણ, નવીનતા, શિક્ષણ અને પ્રગતિમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપે છે. અને ભારતની ગૌરવશાળી કહાણી આવી નાની અને તુચ્છ નફરત કરતા ઘણી વધારે મોટી છે. અન્ય એક યુઝરે ઇમિગ્રેશનની કાનૂની વિગતો સ્પષ્ટ કરતા લખ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે સાવ હતાશ અને પાગલ દેખાય છે, પણ ધ્વજ ફાડવાથી અમેરિકાની કોઈ સત્તાવાર નીતિ બદલાવાની નથી, કારણ કે ભારતીયો અમેરિકામાં H-1B વિઝા પર સંપૂર્ણ રીતે કાયદેસર અને નિયમોના આધારે આવે છે અને તેઓ અતિ કુશળ ટેક પ્રોફેશનલ્સ છે, જેમને અમેરિકાની જ મોટી કંપનીઓ પોતાની ટેકનિકલ જરૂરિયાત પૂરી કરવા માટે મોટું પેકેજ આપીને હાયર કરે છે. આ જ લોકોના ટેક્સથી આ ગાંડા અમેરિકનોને સંતોષ મળે એટલો ટેક્સ પણ ભરે છે. જ્યારે કેટલાક લોકોએ આ નફરત કરનારા અમેરિકનો પર જોરદાર કટાક્ષ કરતા લખ્યું કે આ તો એવા સ્થાનિક નાગરિકો છે જેમને પોતાના દેશમાં લાયકાત ન હોવાના કારણે સરખી નોકરી પણ મળતી નથી અને બીજા દેશોથી આવેલા હોશિયાર લોકોની અદ્ભુત સફળતા જોઈને રડવું એ જ કદાચ આ લોકોનું રોજનું કામ બની ગયું છે. આ ભયાનક ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા આપણા દેશી ભાઈઓની સુરક્ષા અને ત્યાં વધી રહેલા ભારત વિરોધી તત્વો સામે ટ્રમ્પ પ્રશાસનની લાચારી બાબતે બહુ મોટી વૈશ્વિક ચર્ચા છેડી દીધી છે. જોકે ગર્વથી ભરેલા નેટિઝન્સના જવાબોએ દુનિયાને સાબિત કરી દીધું કે આવી હલકી હરકતોથી ભારતની વૈશ્વિક છબીને કોઈ નુકસાન પહોંચાડી શકાય તેમ નથી. દોસ્તો, તમારું શું માનવું છે? આવા પાગલ અમેરિકનો સામે શું કરવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને વિડીયો શેર કરજો, કારણ કે આપણે જવાબ પણ આપણા કામથી, ઈમાનદારીથી અને મહેનત કરીને આપવાનો છે. માટે એવો જવાબ આપજો કે દરેક અમેરિકનની આંખો ખુલી જાય. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને ઇમિગ્રન્ટ્સ માટે એક અત્યંત ચિંતાજનક, આઘાતજનક અને મુશ્કેલીઓથી ભરેલો સત્તાવાર અહેવાલ સામે આવ્યો છે, જેણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અપ્રવાસીઓ એટલે કે એનઆરઆઈની સુરક્ષા અને સ્થિરતા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાને લઈને ટ્રમ્પ પ્રશાસન સતત પોતાનું અત્યંત કઠોર વલણ અપનાવી રહ્યું છે, જેના કારણે વિદેશથી આવેલા લોકો માટે ત્યાં શાંતિથી રહેવું અને કામ કરવું હવે બહુ જ મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા નોકરીઓ, આરોગ્ય સેવાઓ, સરકારી બેન્કિંગ અને નાણાકીય સુવિધાઓની સાથે સાથે ટેક્સના મોટા લાભો અને નાનકડા માસૂમ બાળકોની ડે કેર જેવી સેવાઓ સુધીની તમામ સામાન્ય પહોંચને પણ કાયદાકીય રીતે બહુ મર્યાદિત કરી દેવામાં આવી છે. ટ્રમ્પ વહીવટી તંત્રનો અસલી લક્ષ્ય તે તમામ પાયાની સુવિધાઓને સાવ ઘટાડી દેવાનો છે, જે સુવિધાઓ લાંબા સમયથી દુનિયાભરના હોશિયાર લોકોને અમેરિકા તરફ આકર્ષિત કરતી રહી છે. નવા વળાંક મુજબ ટ્રમ્પ સંસદને બાયપાસ કરીને પોતાના ખાસ કાર્યકારી આદેશો દ્વારા ઇમિગ્રેશન નીતિને એક નવો જ આક્રમક આકાર આપી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના મુખ્ય શહેરોમાં સૈન્ય દ્વારા કરવામાં આવેલા મોટા દરોડા અને બળજબરીપૂર્વકના ડિપોર્ટેશન સામે જ્યારે ભારે રાજકીય વિરોધ અને પ્રતિક્રિયા જોવા મળી, ત્યારે હવે ટ્રમ્પ પ્રશાસન લોકોને બહાર કાઢવા માટે વધુ સર્જનાત્મક અને ઓછી વિવાદાસ્પદ કાનૂની પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. આ નવી રણનીતિ અંતર્ગત ઇમિગ્રેશન વ્યવસ્થામાં કાયદાકીય ફેરફારો કરીને હજારો લોકોને મોટી નોકરીઓમાંથી વગર વાંકે કાઢી મૂકવા અને તેમની તમામ સરકારી સુવિધાઓ રાતોરાત છીનવી લેવા જેવા આકરા પગલાં લેવામાં આવ્યા છે. ટ્રમ્પના કઠોર ઇમિગ્રેશન એજન્ડાના મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીફન મિલર ખુલ્લેઆમ એવી દલીલ કરી રહ્યા છે કે બહારથી મોટી સંખ્યામાં આવી રહેલા નવા પ્રવાસીઓ અમેરિકા દેશની મૂળ ઓળખ, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે બહુ મોટો પડકાર બની રહ્યા છે. આ ભયાનક અભિયાનને સમજવા માટે અલ સાલ્વાડોરથી આવેલી એક ઇમિગ્રન્ટ મહિલા રેક્વેલ મોલિનાનો કેસ બહુ મોટો પુરાવો છે.
મોલિના નામની આ અસહાય મહિલા છેલ્લા આશરે 30 વર્ષથી માન્ય સોશિયલ સિક્યુરિટી નંબર અને સત્તાવાર રીતે કામ કરવાની સરકારી પરવાનગી સાથે બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અંદર સફાઈ કરવાનું મોટું કામ કરી રહી હતી. પરંતુ તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિના કારણે તેને અને તેના જેવા અન્ય ઘણા મહેનતુ ઇમિગ્રન્ટ કર્મચારીઓને એરપોર્ટની નોકરી પરથી સદંતર દૂર કરી દેવામાં આવી. કારણ કે વહીવટી તંત્રએ હવે એવો નવો કડક નિર્ણય કર્યો છે કે એરપોર્ટના હાઈ સિક્યોરિટી અને સુરક્ષિત વિસ્તારોની અંદર હવે ફક્ત અમેરિકી નાગરિકો, ગ્રીન કાર્ડ ધરાવનારાઓ અને કાયમી નિવાસીઓને જ પ્રવેશ અને નોકરી મળશે. આ જ પ્રકારના કઠોર નિયમોને કારણે હજારો સામાન્ય લોકોની રોજીરોટી અને નોકરીઓ પર સીધી માઠી અસર પડી છે. આ સિવાય અમેરિકામાં રાજકીય શરણ લેવાની પ્રક્રિયા એટલે કે અસાઇલમની સિસ્ટમને પણ બહુ જ કઠિન બનાવવામાં આવી રહી છે. પોતાના દેશોની અસહ્ય મુશ્કેલીઓમાંથી ભાગીને અમેરિકા પહોંચનારા ઘણા શરણાર્થીઓને રોજગાર માટેની વર્ક પરમિટ જાહેર કરવા પર સખત રોક લગાવવામાં આવી રહી છે, જેનાથી આ પ્રવાસીઓ માટે નવી ધરતી પર આર્થિક રીતે આત્મનિર્ભર બનવું બહુ જ મુશ્કેલ થઈ જશે. પ્રવાસીઓ પર થતા આ અત્યાચારનો ટ્રેન્ડ માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી, પરંતુ જાપાન દેશમાં પણ આનાથી ઘણા દેશોના લોકો બહુ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જાપાનની સરકાર પણ હાલમાં પોતાના દેશમાં બિઝનેસ મેનેજર વિઝા હેઠળ રહેતા આશરે 47,000 જેટલા વિદેશી નાગરિકોના દસ્તાવેજોની બહુ કડક તપાસ કરી રહી છે. ત્યાંની સરકારે હવે નવા કાયદા હેઠળ બિઝનેસ વિઝાના અરજદારો માટે જરૂરી લઘુત્તમ મૂડીની મર્યાદા $31,000 થી અચાનક વધારીને સીધી $1,88,000 જેટલી જંગી કરી નાખી છે. આ નવા નિયમથી જાપાનમાં રહેતા ભારત, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ અને થાઈલેન્ડ સહિતના અન્ય દેશોના લોકોની આર્થિક મુશ્કેલીઓ 7મા આસમાને પહોંચી ગઈ છે. કારણ કે આ તમામ લોકો જાપાનના જુદા જુદા શહેરો અને નાનકડા ગામડાઓની અંદર ફ્રાઈડ રાઈસ તથા નૂડલ્સ જેવી એશિયન વાનગીઓ પીરસતા પોતાના નાના મોટા રેસ્ટોરન્ટ ચલાવીને ગુજરાન ચલાવતા હતા. બીજી તરફ અમેરિકામાં જેલમાં પૂરવાની અને કડક સજા આપવાની સતત મળતી ધમકીઓ વચ્ચે સરકારી વહીવટી તંત્રની આવી ખતરનાક રણનીતિએ ઘણા બધા સ્થળાંતર કરનારા પ્રવાસીઓને સાવ ભૂગર્ભમાં એટલે કે અંડરગ્રાઉન્ડ જવા માટે મજબૂર કરી દીધા છે, જેના કારણે આ ગભરાયેલા લોકોને કાયદેસર રીતે ટેક્સ જમા કરાવવા, બીમારીમાં સારવાર માટે ડોક્ટર પાસે જવા કે દેશમાં મુસાફરી કરવાથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. કાયદાના ભયાનક ડરના કારણે જ અમેરિકામાં કાયમી કાનૂની દરજ્જા વિના રહેતા 1,16,000 થી વધુ લોકો પોતાની સ્વેચ્છાએ જ અમેરિકા દેશ છોડીને પોતાના વતન પાછા જઈ ચૂક્યા છે, જેમાં સરકારના સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ હેઠળ ગયેલા કેટલાક કમનસીબ લોકો પણ સામેલ છે. જ્યારે ઘણા લોકો તો કોઈ પણ કાનૂની ડ્રામા વગર સરકારને જાણ કર્યા વિના જ ચૂપચાપ અમેરિકામાંથી રવાના થઈ ગયા છે. ટ્રમ્પની આ નવી ઘાતકી રણનીતિથી અમેરિકાના કાયમી નિવાસીઓ, શરણાર્થીઓ અને તેમના વહાલા પરિવારો સહિત ઘણા બધા કાયદેસર ઇમિગ્રન્ટ્સ પણ બહુ ખરાબ રીતે આર્થિક અને સામાજિક રીતે પ્રભાવિત થયા છે. જો કોઈ બાળકના માતા પિતા અમેરિકાના સત્તાવાર નાગરિક ન હોય તેવી સ્થિતિમાં અમેરિકાની ધરતી પર જન્મેલા તેમના માસૂમ બાળકોને પણ સરકારી ડે કેરની જરૂરી સુવિધાઓ લેતા રોકવા માટે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ગ્રીન કાર્ડ ધારકો સહિત તમામ બિન નાગરિકોના બેંકોમાંથી સરકારી લોન લેવા પર પણ કાયદાકીય પ્રતિબંધ મુકાઈ રહ્યો છે અને ઘણા ઇમિગ્રન્ટ ડ્રાઈવરોને ટ્રક ચલાવવા માટેનું જરૂરી કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનો પણ સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જે ટ્રમ્પ પ્રશાસનની ભેદભાવભરી નીતિઓ સાબિત કરે છે. દોસ્તો, ભારતીયો હવે અમેરિકાથી સાવ કંટાળ્યા છે. તમે અમેરિકામાં રહો છો તો તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. દરેક એનઆરઆઈ ગુજરાતીનું કાળજું ચીરી નાખનારા અને આંખોમાંથી લોહીના આંસુ વહાવી દે તેવા અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓના પરિવારોમાં ભયાનક ફફડાટ અને ટ્રમ્પ સરકાર સહિત આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સામે મોટો આક્રોશ જગાડ્યો છે.
દોસ્તો, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષોથી ગરીબોનું દવાખાનું ચલાવીને હજારો લોકોને સાજા કરનારા ડોક્ટર મયુર રાજદીપ અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવનાર તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન આજે સાવ ભાંગી પડ્યા છે. છેલ્લા 19 દિવસથી પોતાના વહાલા દીકરા ધ્વનિતને યાદ કરીને ચોધાર આંસુએ રડી રહ્યા છે. તેઓ બે હાથ જોડીને સરકાર સામે ભીખ માંગી રહ્યા છે કે ગમે તેમ કરીને તેમના દીકરાનો ચહેરો તેમને છેલ્લી વાર જોવા માટે ભારત લાવવામાં મદદ કરો. કલોલ અને ઓઢવના આ લાડકવાયા તેજસ્વી દીકરા ધ્વનિત રાજદીપનો મૃતદેહ જોર્જિયાની મતકવારી નદીમાંથી રહસ્યમય હાલતમાં મળી આવ્યો હોવાનું ત્યાંની પોલીસે જાહેર કર્યું છે. બીજી તરફ કેનેડાથી પોતાના નાના ભાઈને શોધવા માટે જોર્જિયા દોડી ગયેલા ધ્વનિતના મોટા ભાઈ મિહિરને પણ ત્યાંની પોલીસે હજુ સુધી ભાઈનો મૃતદેહ જોવા દીધો નથી. ધ્વનિત ભણવામાં એટલો તેજસ્વી હતો કે તે ધોરણ 10 અને 12માં આખી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો અને આગળ પીજી કરીને હૃદયનો મોટો એટલે કે કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગતો હતો. તેના અમેરિકન મેડિકલ જર્નલમાં મોટા રિસર્ચ પેપર પ્રકાશિત થયેલા છે અને ગૂગલ સ્કોલરમાં પણ તેના લેખો આવતા હતા. તે પોતાને કોલેજની મેગેઝિન ટીમનો હેડ હતો. ધ્વનિત પહેલા યુક્રેનમાં MBBS ભણતો હતો, પણ ત્યાં યુદ્ધ શરૂ થવાના બરાબર 4 કલાક પહેલા છેલ્લા પ્લેનમાં તે સહી સલામત ગુજરાત પાછો ફર્યો હતો. પણ કમનસીબે જોર્જિયામાં ક્રાઇમ રેશિયો ઓછો હોવાનું જાણીને પિતાએ લાખો રૂપિયા ખર્ચીને તેને કોકાસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં મોકલ્યો હતો. ધ્વનિત ત્યાં ઓનલાઈન રૂમમેટો શોધીને એક પ્રાઇવેટ વિલામાં રહેવા ગયો હતો. જે વિલાનો માલિક જોર્જિયન હતો, પણ તેને લીઝ પર રાખનાર અનિલ બાબુ પથિયન હતો. તે ઘરમાં ધ્વનિતની સાથે અનિલ, તેની ગર્લફ્રેન્ડ માન્યા, જાકી સહિત કુલ 5 લોકો રહેતા હતા. ધ્વનિતના પિતાની સત્તાવાર આરોપ છે કે આ સિનિયર મેડિકલ સ્ટુડન્ટ્સ ધ્વનિત ભણવામાં આગળ હોવાના કારણે તેની ઈર્ષ્યા કરીને તેને વારંવાર મેન્ટલી હેરેસ અને બુલી કરતા હતા. તે જ્યારે વાંચવા બેસે ત્યારે તેને હેરાન કરતા, સાફ સફાઈ બાબતે ઝઘડા કરતા, વારે ઘડીએ પૈસાની ઉઘરાણી કરીને છેલ્લે માર ધાડ પર ઉતરી આવ્યા હતા. જ્યારે પિતાએ ફોન પર સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે પાપીઓએ પિતાને પણ બહુ જ ગંદી ગાળો ભાંડીને ધ્વનિતને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ નરક જેવા ત્રાસથી કંટાળીને ધ્વનિતે 12મી મેએ બીજું ઘર રાખ્યું અને અડધો સામાન ત્યાં શિફ્ટ કર્યો. પણ 14મી મેએ જ્યારે તે પોતાનો બાકીનો સામાન લેવા જૂના ઘરે ગયો ત્યારે અનિલ અને તેના સાથીઓએ ધ્વનિતને રૂમની અંદર પૂરીને બહારથી લોક કરી દીધું હતું અને પિતાને ફોન કરીને બાથરૂમનો દરવાજો તૂટ્યાના નામે ખોટા પૈસા પડાવ્યા હતા. ધ્વનિતે તે જ સમયે પિતાને કહ્યું હતું કે આ નરાધમોએ અગાઉ એક ગુજરાતી છોકરીના પણ બધા રૂપિયા લૂંટી લીધા હતા, જેના કારણે તે ડરીને ગુજરાત ભાગી ગઈ છે. પિતાએ ધ્વનિતને બચાવવા માટે અમદાવાદની ફ્લાઇટની એર ટિકિટ મોકલી આપી હતી અને 14 તારીખે બપોરે 12 વાગે ધ્વનિતે ફોન પર કહ્યું હતું, મમ્મી પપ્પા, હું 1 કલાકમાં એરપોર્ટ પહોંચીને અમદાવાદ આવું છું, તમે ચિંતા ન કરતા. પણ 1:30 વાગે તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને પાછળથી હત્યારા અનિલનો પિતા પર ફોન આવ્યો, અમે તારા દીકરાને જાનથી મારવા જઈ રહ્યા છીએ. પિતાએ તાત્કાલિક ઇન્ડિયન એમ્બેસી અને કોલેજ દ્વારા ત્યાંની પોલીસને જાણ કરી, પણ જોર્જિયાની પોલીસ બહુ જ બેદરકાર અને નિષ્ઠુર છે અને આળસુ નીકળી. તેણે ટ્રાન્સલેટર વગર ફરિયાદ પણ ન લીધી દોસ્તો, અને 4-5 કલાક બેસાડી રાખ્યા અને આજે ધ્વનિતની લાશ નદીમાંથી કાઢીને નાટક કરી રહ્યા છે અને DNA ટેસ્ટના બહાને લાશ પણ બતાવતા નથી, એટલે કે પાર્થિવ દેહને પણ એ લોકો અભડાવી રહ્યા છે. પિતાએ હર્ષ સંઘવી અને અમિત શાહ સહિત વડાપ્રધાનને લેખિત રજૂઆત કરીને પોતાનો દીકરો ભારત પાછો લાવવા અને ગુનેગારોને ફાંસી આપવા અશ્રુભરી અપીલ કરી છે. દોસ્તો, તમારા સંતાનો પણ જો વિદેશમાં અભ્યાસ કરે છે તો તમે પણ સાવધાન થઈ જજો. તે કોની સાથે રહે છે, કેવી સ્થિતિમાં છે, તેની રોજે રોજની અપડેટ રાખજો. દોસ્તો, દરેક માતા પિતાને આ વિડીયો શેર કરજો અને પોતાના સંતાનોની કેર કરે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.